માતાજી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. આજની સવારની શરૂઆત થઈ ગઈ છે. મેં ચા પી લીધી છે. પપ્પા અને ભાઈ અને મમ્મી ચા પીવા, પપ્પા અને પ્રિન્સ અને મમ્મી પી રહ્યા છે ચા. પપ્પા ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે બપોરના 12. હું થઈ ગઈ છું નાહી ધોઈને ફ્રેશ થઈને. જમવાનું અમે જમી લીધું છે. તો સાંજે મારા અને હર્ષ વચ્ચે સાયકલની હરીફાઈ થવાની છે. તો અત્યારે તો બપોરના 12 વાગ્યા છે. ખૂબ જ તડકો છે, એટલા માટે અમે હરીફાઈ નથી કરતા. સાંજે રોડ પર જઈને હરીફાઈ કરીશું. તો મળીશું હવે સાંજના 4 વાગે. અત્યારે વાગ્યા છે 4 અને મેં કીધું હતું કે અમારા વચ્ચે હરીફાઈ થવાની છે. તો ગાઈસ અત્યારે વરસાદ આવે એવું કર્યું છે, તમે જોઈ શકો છો. એન્ડ હું અને હર્ષ સાયકલની હરીફાઈ થવાની છે અમારે વચ્ચે. એન્ડ ગાઈસ વ્યૂ જોઈ શકો છો તમે. ગાઈસ તો પેલો પટ્ટો દેખાય ન ત્યાં સુધી અમારે હરીફાઈ કરવાની. જે પહેલાં એ પટ્ટાની આગળ જશે ને તે જીતી જશે. 1 2 3 સ્ટાર્ટ. તો ગાઈસ હું રેસ હારી ગઈ છું. હર્ષ જીતી ગઈ છે. કોંગ્રેચ્યુલેશન. તો મારે હર્ષને પકોડી ખવડાવવી પડશે. તો પકોડી ખાવા માટે ગામમાં જવું પડે અને ગામ બહુ દૂર છે ગાઈસ. તો હું એને પકોડીના પૈસા આપી દઈશ તો તે જાતે પકોડી ખાઈ લેશે. હા ને હર્ષ? તો હવે આપણે જઈશું ઘરે. ચાલો મારી સાથે. ગાઈસ અત્યારે ફરીથી ડિસાઈડ થઈ છે કે મારા બે ભાઈ ફરીથી કરે છે હરીફાઈ. તો જે આમાંથી જીતશે તે એકબીજાને પૈસા આપી દેશે. જે હારશે તે જીતવાવાળાને પૈસા આપશે. તો આપણે સ્ટાર્ટ કરીશું. 2 3 સ્ટાર્ટ. તો ગાઈસ આપણે જોઈશું કે કોણ જીતે છે. તો પ્રિન્સ જીતી ચૂક્યા છે ગાઈસ. તો ગાઈસ પ્રિન્સ જીતી ગયો છે. તો હર્ષને પ્રિન્સને આપવા પડશે પૈસા. તો હર્ષ પ્રિન્સને આપશે પૈસા. હર્ષ હારી ગયો છે અને પ્રિન્સ જીતી ગયો છે. હું રેસ હારી ચૂકી છું. તો મારે હર્ષને પૈસા આપવા પડશે પકોડી ખાવા માટે. તો ગામ તો દૂર છે, તો હું જઈ શકતી નથી, એટલા માટે હું એને પૈસા આપું છું. તો જાતે સ્કૂલમાં જઈને થઈ જશે. તો હર્ષને પૈસા આપું છું ઇનામ પકોડી ખાવા માટે. અને હર્ષ આપશે પ્રિન્સને પૈસા, કેમ કે તે પણ પ્રિન્સનાથી હારી ચૂકે છે. અને ગાઈસ અત્યારે વરસાદનું વાતાવરણ છે, તમે બહાર જઈ શકો. હર્ષ આપશે પ્રિન્સને. ચલો આપો હર્ષ. તો હર્ષને મારા તરફથી કોંગ્રેચ્યુલેશન્સ ને પ્રિન્સને હર્ષના તરફથી કોંગ્રેચ્યુલેશન. પવન જતો રહ્યો છે
અને અંધારેલું પણ જતું રહ્યું છે. અને આ મારા દાદા છે જે ઊંઘ્યા છે અને દાદી પણ ઊંઘ્યા છે. જોઈ શકો છો વરસાદનું વાતાવરણ હતું તો હવે વરસાદ તો બંધ થઈ ગયો છે ગાઈસ. તો અત્યારે વાગ્યો છે રાતના 8. જમવાનું થઈ ગયું છે તૈયાર. વરસાદ આવતો નથી, વરસાદ બંધ થઈ ગયો છે અને જમવાનું થઈ ગયું છે. ભાઈએ જમી લીધું છે, પપ્પા હજુ નોકરીથી નથી આવ્યા અને દાદા જમવા બેઠા છે. દાદી અને પેલા ઘરે કાકીને પણ બધા જમવા બેઠા છે. તો આજનો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો.